10 મિનિટ માટે બેક કર્યા પછી એને વાયર રેક ઉપર ઠંડા કરી દેવાના અને પછી આવી રીતે કુકીઝ તૈયાર થઈ જાય છે. હવે કુકીઝ હોય અને એની સાથે સરસ આઈસિંગ એટલે કે ઉપરનું જે ક્રીમ હોય એ ના હોય તો મજા ના આવે. તો આપણે એને થોડું જે ચોકલેટ આઈસિંગ કર્યું છે એનાથી ગાર્નિશ કરીશું. અને ચોકલેટ આઈસિંગ માટે બટર, આઈસિંગ શુગર અને કોકો પાવડર એ બધું મિક્સ કરી લેવાનું છે અને પોર થઈ શકે એવી કન્સિસ્ટન્સી રાખવાની. રાઈટ. અત્યારે આના પર ગાર્નિશ કરીએ. ચોકલેટ ચીપ કુકીઝ તૈયાર છે. એને ટી ટાઈમ સ્નેક અથવા તો કોઈ પણ ટાઈમે ખાઈ શકાય. ચોકલેટી રેસીપી છે, ઓલ ટાઈમ ફેવરિટ રહેશે. ચોકલેટી રેસીપી કોઈ પણ હોય એ હોય છે ઓલ ટાઈમ ફેવરેટ, અને એમાંય આ તો પાછા કુકીઝ છે. તો રીત લખી લો. ચોકલેટ ચીપ કુકીઝ બનાવવા માટે જોઈશે ચોકલેટ ચિપ્સ 2 ટીસ્પૂન, કણક તૈયાર કરવા માટે બટર 50 ગ્રામ, કેસ્ટર સુગર 50 ગ્રામ, વેનીલા એસેન્સ 5 ટીસ્પૂન, મેંદો 100 ગ્રામ, ચોકલેટ ચિપ્સ 2 ટીસ્પૂન, બેકિંગ પાવડર 1/8 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે ચોકલેટ આઈસિંગ. ચોકલેટ ચિપ્સ કુકીઝ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ બાઉલમાં બટર લઈ તેમાં કેસ્ટર સુગર અને વેનીલા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં મેંદો, ચોકલેટ ચિપ્સ અને બેકિંગ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરી દો. પછી પ્લેટમાં લઈ બરાબર કેળવી દો અને રોલ વાળી દો. પછી ફ્રીજમાં 5 થી 10 મિનિટ મૂકી દો. પછી તેને કટ કરી બરાબર શેપ આપી ઉપરથી ચોકલેટ ચિપ્સ લગાવી બરાબર પ્રેસ કરી બેકિંગ ટ્રેમાં લઈને ઓવનમાં 180 ડિગ્રી પર 7 થી 8 મિનિટ માટે બેક કરી દો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ચોકલેટ આઈસ